અંકલેશ્વર રૂરલ પોલીસે શંકાસ્પદ MS લાઇટ ભંગાર ભરેલી એક આઈસર ગાડી સાથે કુલ ₹11,21,800 નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર HG ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ડઢાલ OP વિસ્તારમાં કાપોદરા ગામે પેટ્રોલિંગમાં હતી. જે સમય દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે કાપોદરા નવજીવન હોટલની પાછળ આવેલ એ કોટ સ્ટીલ સેન્ટર ગોડાઉન રંગોલી પાર્ક ખાતે ગેરકાયદેસર લોખંડનો ભંગાર ભરેલ છે એક આઈસર ટેમ્પો ગાડી આવવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાતમીના વર્ણન મુજબ આઈસર ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી 3,480 કિલો વજનનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,21,800 થાય છે. આ ઉપરાંત આઈસર ગાડીની કિંમત ₹10 લાખ ગણી કુલ ₹11,21,800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ઇસમ નિઝામુદ્દીન રસુલ બક્ષ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમો હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા ચાલી રહી છે. રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ અંકલેશ્વર.